નમસ્કાર, બુલેટિન ઇન્ડિયામાં શું તમે જાણો છો ની સિરીઝ સાથે હું છું આપની સાથે કૃપા ઠક્કર। નવજાત બાળકોની દરેક અદા ખૂબ પ્રિય હોય છે। નવજાત બાળકોની દરેક હરકત પર સૌનું ધ્યાન જાય છે, પરંતુ તમે એક વાત દરેક બાળકોમાં નોટિસ કરી હશે કે તેઓ ઊંઘમાં હસે છે। બાળકોના ઊંઘમાં હસવા પાછળ અનેક કારણો છે, તો આ બાબતને અનેક લોકો પાછલા જન્મ સાથે સરખાવે છે, પરંતુ આ પાછળ એક સાયન્ટિફિક કારણ છે। તો આ એક નોર્મલ પ્રોસેસ છે, તો તે અંગે હું આજે આપને જણાવીશ કે બાળકો ઊંઘમાં કેમ હસે છે। વીયુ બાળક જ્યારે જાગતું હોય છે ત્યારે તેની આસપાસ અનેક પ્રકારના અવાજ, કોલાહલ સંભળાતા હોય છે। તેને નવી નવી ચીજો જોવા મળતી હોય છે। આ સમય દરમિયાન બાળકનું પ્રોગ્રેસિવ માઇન્ડ રોજ થનારી ઘટનાઓ અને જાણકારીઓને રેકોર્ડ કરી શકે છે, જે બાળકોના ઊંઘવા દરમિયાન તેમના મગજમાં ફરવા લાગે છે। આ સમયે બાળકના મગજમાં એ તમામ બાબતો રહી જાય છે જે તેણે આસપાસ નિહાળી છે। આવામાં જ જ્યારે બાળક હેપી ઇમોશનલ અનુભવે તો તે ઊંઘતા સમયે હસવા લાગે છે। આ એક ઇમોશનલ ડેવલપમેન્ટની પ્રોસેસ છે। આ ઉપરાંત મોટાભાગના કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે બાળકો 4 મહિના બાદ ઊંઘમાં હસવાનું શરૂ કરી દે છે। જો કોઈ બાળક જન્મના શરૂઆતના સમયમાં જ હસવા લાગે તો તેની પાછળ એક મોટું કારણ હોય છે। એ બતાવે છે કે બાળક ગેસ પાસ કરે છે, જો કે આ વાતનું કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી। આ એક હકીકત છે કે પેટમાં તકલીફને કારણે બાળકો ચીડચીડિયા રહે છે, આ કારણે તેઓ રડવા લાગે છે, પરંતુ જ્યારે ગેસ પાસ થાય છે તો તેમને રાહત મળે છે, આ કારણે તેઓ આ સમયે હસવા લાગે છે। માણસોમાં 2 પ્રકારની સ્લીપ સાયકલ હોય છે, એક REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ અને બીજી NREM એટલે કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ। તમારું શરીર રોજ રાત્રે આ સ્ટેજમાંથી પસાર થાય છે, જેનાથી તમને ધીરે ધીરે ઊંઘ આવવા લાગે છે। રિસર્ચ મુજબ નવજાત બાળકોની ઊંઘની સાયકલ REM સ્ટેજથી શરૂ થાય છે। સામાન્ય રીતે બાળકો દિવસમાં 16 થી 18 કલાક ઊંઘે છે, કારણ કે નવજાત બાળક વધુ REM ઊંઘનો અનુભવ કરે છે। તેથી ઇન્વોલેન્ટરી મૂવમેન્ટના રિફ્લેક્ટના રૂપમાં મોટાભાગના બાળકો હસે છે, પરંતુ રેપિડ આઈ મૂવમેન્ટ સ્લીપ ફેઝને કારણે બાળક તેજીથી આઈ મૂવમેન્ટ કરવા લાગે છે, તે સપના પણ જોવા લાગે છે અને બાળક દિવસની મજેદાર વસ્તુઓને યાદ કરીને હસે છે। બાળકોમાં ઊંઘમાં હસવાના અન્ય મેડિકલ કારણો પણ છે, જેમાં દુર્લભ કિસ્સામાં પેટ અને મુરડાને કારણે બાળકોને સ્માઇલ આવી શકે છે, પરંતુ ધ્યાન રાખો કે મુરડાને કારણે આવતી સ્માઇલથી બાળકનું રેસ્ટિંગ શેડ્યુલ ખરાબ થઈ શકે છે, તેમજ તેમની હેલ્થ પર પણ ખરાબ અસર પડી શકે છે, કારણ કે મુરડાને કારણે તે લાંબા સમય સુધી ઊંઘી શકતા નથી। આવામાં તેઓને તરત ડોક્ટર પાસે લઈ જાઓ તે જરૂરી છે। આ વિડીયોમાં મેં આપને જણાવ્યું કે બાળકો ઊંઘમાં કેમ હસે છે તે વિશે। જો તમને આજના વિડીયોની ઇન્ફોર્મેશન ગમી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવા જ વિડીયો અને માહિતી માટે જોતા રહો અમારી શું તમે જાણો છો ની સિરીઝ માત્ર બુલેટિન ઇન્ડિયા પર।